ફન સત્વા રિસોર્ટ એટલે એ જે દર મહિને એક સોશિયલ એક્ટિવિટીઝ એ લોકો કરે છે અને એની અંદર આજે અમે પહોંચ્યા છીએ રૂક્ષ્મણી મંદિર પાસે અને રૂક્ષ્મણી મંદિર પાસે એક જે સાધુઓ અહીંયા બેસે છે, મારા અંદાજે 100 સાધુઓની ઉપર જે અહીંયા લોકો બેસે છે એ ભિક્ષુકો છે અને એ ભિક્ષુકો પાસે ધ ફન સત્વા રિસોર્ટના લોકો અત્યારના આવ્યા છે અને એક આપ જોઈ શકો છો અત્યારના કે તેને ભોજન આપવામાં આવે છે અને ભોજન આપી અને જે કાંઈ છે એ ભોજન પ્રસાદી તરીકે એમને આજે રૂક્ષ્મણી મંદિરની અંદર આપ જોઈ શકો છો કે હવે એમને દેવામાં આવે છે. તો આપણી સાથે જસ્મીનભાઈ છે, મેનેજર ચેસિંગ જે કહેવાય છે એ છે. તો જસ્મીનભાઈ, સૌથી પહેલું તો એ હું જાણવા માગીશ છે કે આ ક્યારથી શરૂ કર્યું આપે? સાહેબ, આપણી હોટલ ચાલુ થઈ એને આજે 6 મહિના થયા. આ આપણું 5મું ઇનિશિયેટિવ છે દ્વારકાની અંદર. અમારી એક આખી ટીમ ચાલે છે ઇકો ફ્રેન્ડલી હોટલ, કે જે અમે એન્વાયરમેન્ટનું બી ધ્યાન રાખીએ છીએ. દર મહિને એન્વાયરમેન્ટ એક્ટિવિટી બી હોય છે આપણી, જેમ કે દ્વારકા બીચ અમે સાફ કરીએ છીએ, મેઇન ટેમ્પલ આવતા મહિનાનો પ્રોગ્રામ છે. એ રીતે જ આ એક ઇનિશિયેટિવ છે અમારું કે જેની અંદર અમે લોકો સોશિયલ એક્ટિવિટી, કે જે ગરીબ લોકો છે કે કોઈ અપંગ લોકો છે કે જે ઘરથી બહાર નીકળી નથી શકતા, એ લોકોને આપણે સોશિયલી ઘરે જઈને જમવાનું આપીએ. વૃદ્ધ દ્વારકાની અંદર કોઈ વૃદ્ધાશ્રમ તો ત્યાં જઈને અમે એક્ટિવિટી કરીએ છીએ આ રીતની. એટલે આ આપણું ફન ગ્રુપ દ્વારા આ એક ઇનિશિયેટિવ ચાલે છે અને એમાં જ આપણે આગળ વધીએ છીએ દર વખતે. અને દ્વારકાની પહેલી 5 સ્ટાર હોટલ છે જે આવા કામ બી સાથે સાથે કરે છે. બિલકુલ બિલકુલ. તો ભાઈનું કહેવું છે કે સમય પ્રમાણે અમે આ બધી એક્ટિવિટીઝ જે છે અમે કરતા રહીએ છીએ. તો આ અત્યારના રૂક્ષ્મણી મંદિર પાસે આ સાધુઓને ભોજન એ કાર્ય ચાલુ છે. तो अपने साथ तरुण भाई और उनसे ही पूछेंगे. तरुण भाई, सबसे पहले तो बहुत अच्छा कार्य लगा कि आप ये कार्य कर रहे हैं, लेकिन कुछ ऐसी बातें होती है जो अपने आप के अंदर में एक अनोखी होती है, लेकिन आप लोग और भी क्या एक्टिविटीज़, जो कुछ तो जस्मीन भाई ने बताया, लेकिन और भी क्या एक्टिविटीज़ है जो फन द्वारा? एक्चुअली है क्या कि फन होटल है अपना इको होटल है, इसके अंदर हम लोग इन्वायरमेंट से रिलेटेड एक्टिविटीज़ करते रहते हैं, उसके साथ साथ सोशल एक्टिविटीज़ भी करते रहते हैं. जैसे लास्ट मंथ हम लोगों ने स्कूल में गया था, स्कूल में एजुकेशन के बारे में बताया था, साथ के साथ उनको कुछ स्नैक्स एंड टी कॉफ़ी भी कराया था. देन हम लोग सोशल एक्टिविटी में क्लीनिंग्स वगैरह भी करते हैं. लास्ट टाइम हम लोग ने रेलवे स्टेशन की क्लीनिंग किया था, इस बार हम लोगों ने बीच की क्लीनिंग किया है. नाउ दिस इज़ ऑल्सो द पार्ट ऑफ द सोशल एक्टिविटी वेयर वी आर सर्विंग द फूड टू द बाबा जी एंड वी आर वेरी डिलाइटफुल टू सर्व द बाबा जी. थैंक यू वेरी मच. तो आप देख सकते हैं कि इसके अंदर में ये एक ऐसी बात है कि बीच की सफाई करनी हो, मंदिर की सफाई करनी हो, भोजन देना हो, या रेलवे स्टेशन के अंदर में, या कोई भी ऐसे प्रशिक्षण देना हो, स्कूल में हो, कॉलेज में हो, तो ये सारी एक्टिविटीज, सोशल एक्टिविटीज जो है वो द फन जो सत्वा रिसोर्ट है यहाँ से बरेड़िया के पास में, वो लोग टाइम टू टाइम महीने के अंदर में करते हैं. तो मेरे साथ में कैमरामैन ओम थोबानी और मैं परेश पाडिया, द्वारका टुडे से नमस्कार.